सेठ शेरी संखेड़ा पंचेश्वर महादेव ની મુલાકાતે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈ રહી છે, જેનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે। મેસેજ અંદર આવી જાય ને વિડીયો સાથે જોતા હોય બધાને તરફ। ત્યાંથી અમે સંજયભાઈના ફાર્મમાં આવ્યા। એ ફાર્મમાં ભજીયા અને ચટણી તો એટલા સરસ હતા, એટલું સરસ હતું કે ન પૂછવાની વાત। ત્યાંથી પછી અમે હવે આગળ દ્વારકાધીશના મંદિરે આવ્યા। હવે આગળ બધાને દ્વારકાધીશના મંદિરની અંદર અમે મંદિરની અંદર દર્શનનો આનંદ લીધો, રાજભોગ દર્શનનો જયઘોષ કર્યો દ્વારકાધીશ પ્રભુનો, અને ત્યાં પ્રસાદી લીધી અને નંદ ઘેર આનંદભાઈઓનો બધાએ જે નૃત્ય કર્યું, બહુ મજા આવી। અમે જ્યારે મંદિરમાં ગયા ત્યારે અમને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી, અને એન્જોય કરતા કરતા જે નંદ મહોત્સવ કર્યો છે એમાં પણ ખૂબ આનંદ આવી ગયો। અને જ્યારે અમે ફાર્મ હાઉસમાં ભજીયા ખાધા ત્યારે ભજીયા તો સુંદર જ હતા, પણ એની સાથે સાથે તો ભગવાને પણ એક વરસાદ આપી દીધો, એટલે વરસાદને લીધે ખૂબ ભજીયાની આનંદ આવ્યો અમને લોકો। એમાં કોઈ ગીત ગાયું તો રીમઝીમ કે ગીત સાવન ગાય आए भीगी थी रातों में होठों पे नाम तेरे आए आए। तो गावला बता हाँ चलो चलो पंचेश्वर नु आपने નીતિનભાઈ અને સંજયભાઈનો ઘણા વખતથી પ્રયાસ હતો કે શેઠશેરીના સભ્યો ભેગા થઈને સંખેડા આવે। આજે એમનો એ પ્રયાસ સફળ થયો છે। શેઠશેરીના સૌ સભ્યો ભેગા થઈ આજે શેઠશેરીની મુલાકાત લીધી અને જૂની યાદો બધી તાજી કરી અને લોકોને એટલો બધો આનંદ થયો છે। પછી આપને સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા, पंचेश्वर महादेव की मुलाकात है। लोगों ने तालावेली नो अंत आव्यो छे। आप બધાના મકાનો જમીનદોસ્ત થઈ ગયા। યાદ આવી જે આપણે બાળપણમાં બધું આમ આગતા હતા, બેસતા હતા, સપોર્ટ કરવાનો તો સપોર્ટ થયો। મુલાકાત લીધી, શેઠશેરીની મુલાકાત બહુ મજા આવી, જૂની વાતો યાદ કરી। પણ તમારો જોયો જેને લવ મેરેજ હતા એમને તો ઘણી મજા આવી। શેઠશેરી મન શેઠશેરી હવે અત્યારે હું છે ને શેઠશેરી જતો તો એક બાઇક વાળો મને કે 25 પૈસે કલાક સાયકલ, મારો સાયકલનો ધંધો હતો, દુકાન હતી, એટલે ભલે ઓળખી ગયા કે 25 પૈસા કલાક મકવા, 1 રૂપિયા કલાક થઈ ગઈ છે સાયકલનો ભાડું। જિંદાબાદ જિંદાબાદ શેઠશેરી વૈષ્ણવ મંડળ। રાધે 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 રાધે। એન્જોય કરે એવા અમારા આશીર્વાદ। ઓકે, તમારા આશીર્વાદ સફળ બને એવી શુભકામના સાથે વિજયભાઈ ફોટા પાડ્યા કરે। ચાલો ભાઈ, યસ જય હો, બોલો દ્વારકા। 3-4 વર્ષે મુલાકાત લેતા રહીશું અહીંયા, કહી દે ને 2 વર્ષે। સંજયભાઈ ને નીતિનભાઈ નો ખૂબ ખૂબ આભાર। ખૂબ સરસ।